ચાલો આજે ધ્રુવીભવનના દાખલા ગણીશું. ધ્રુવીભવન એટલે મર્યાદામાં રહેવું. આપણી પાસે જે કંઈ પ્રકાશના કિરણો છે, બધા પ્રકાશના કિરણોને આપણે કંઈક અલગ રીતે એક્સપ્રેસ કરવાના છે. એનો મતલબ જે કે પ્રકાશના તરંગો છે એ પ્રકાશના તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો છે એવું આપણને ખબર છે. અને વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્રના સદિશના દોલનો અને ચુંબકીય ક્ષેત્રના સદિશના દોલનો બંને એક જ સાથે 90 ડિગ્રીના કોણે દોલન કરતા હોય એટલે એને વિદ્યુત ચુંબકીય તરંગ અથવા લંબગત તરંગ કહેવાય. રેડી? હવે આમાં થાય છે શું? તો આપણી પાસે ધ્રુવીભવનમાં જે કંઈ પ્રકાશના વિદ્યુત ચુંબકીય તરંગો છે એમાં જે વિદ્યુત ક્ષેત્રના સદિશના દોલનો છે. આ વખતે તમારો ટોપિક ડિલીટ કર્યો છે, પણ તમારે થોડું ધ્યાન રાખવાનું રહેશે. કદાચ ક્યાંક નાનું મોટું પૂછાઈ જાય તો રેડી, એટલે એકાદ લેક્ચર આપણે આનું લઈ લઈએ એટલે કામ પતે. બહુ વધારે ટોપિકમાં ડિટેલમાં નથી આમાં. એમાં માધ્યમમાં એ દોલનો બધા અસ્તવ્યસ્ત થતા હોય. આ અસ્તવ્યસ્ત દોલન થાય તો આને અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. આ પ્રકાશને આપણે શું કહીશું? અધ્રુવીભૂત પ્રકાશ. એટલે કે અસ્તવ્યસ્ત દોલન એટલે કદાચ આ દિશામાં દોલન થાય, કદાચ આ દિશામાં દોલન થાય, અથવા આ દિશામાં, અથવા આ દિશામાં. કોઈ પણ દિશામાં દોલન થઈ શકે. એમાંથી આપણે એને કોઈ એક જ દિશામાં દોલન કરે એવી રીતે પ્રકાશને ગાળવાનું છે. એટલે આ અસ્તવ્યસ્ત દોલનો ને આપણે એક જ દિશામાં દોલન થાય એવું સેટ કરવાનું છે. તો અહીંયા માર્ગમાં આ જે પ્રકાશ છે એને અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય, અને આ જે પ્રકાશ છે એને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. આપણે આ પ્રકાશના દોલનોમાં કંઈક મર્યાદા લાવીને આવો પ્રકાશ કરે. રાઈટ? તો એના માર્ગમાં આપણે આવા ધ્રુવીભવનકારક પોલરાઇડર ધ્રુવીભવનકારક પદાર્થો મૂકવાના છે. આમાં આપણી પાસે તમારા થિયરિકલ ડેટામાં ટુર્મેલિનની પ્લેટ છે. આ ટુર્મેલિનની પ્લેટની આ દગ અક્ષ છે. આ જે મોટી અક્ષ છે એને દગ અક્ષ કહેવાય. દગ અક્ષને સમાંતર જે કંઈ કિરણો હોય એ બધા બહાર નીકળે. દગ અક્ષને સમાંતર કિરણો બધા બહાર નીકળશે. દગ અક્ષને સમાંતર સિવાયના કોઈ પણ ખૂણાના તરંગો એમાં શોષાઈ જશે. એટલે આપણને કંઈક મર્યાદાવાળો પ્રકાશ મળશે. કંઈક મર્યાદાવાળો પ્રકાશ, અને આપણે ધ્રુવીભૂત પ્રકાશ કીધેલો છે. રેડી? તો બેઝિક સૂત્ર આ છે. અહીંથી આ પ્રકાશની તીવ્રતા છે I0, અને અહીંથી આ જે પ્રકાશની તીવ્રતા છે I, એ I0 cos સ્ક્વેર થીટાના સમપ્રમાણમાં છે. cos સ્ક્વેર થીટાના સમપ્રમાણમાં છે. એક પોઈન્ટ આ છે. બીજો પોઈન્ટ, બીજા ટોપિકમાં છે બ્રુસ્ટરનો નિયમ. આ બ્રુસ્ટરનો નિયમ તમારે ચેપ્ટર નંબર 9ના ક્રાંતિકોણમાં
બહુ કામ આવશે. બ્રુસ્ટરનો નિયમ ક્રાંતિકાળમાં બહુ કામ આવશે. બ્રુસ્ટરના નિયમ એવું છે, ક્રાંતિકોણમાં પ્રકાશનું કિરણ એક જ માધ્યમમાં પરાવર્તન પામે, બરાબર. અને જ્યારે વક્રીભૂત કિરણ 90 થાય ત્યારે જે આપાત કોણ મળે, વક્રીભૂત કોણ 90 થાય, થીટા આર 90 થાય, ત્યારે જે થીટા આઈ આપાત કોણ મળે એને આપણે ક્રાંતિકોણ કીધું. પણ અહીંયા આપણે પરાવર્તન તો પામે જ છે. અહીંયા કિરણ પરાવર્તન તો પામે છે, પણ ધ્રુવીભવન પણ થાય છે. આવી જે પ્રક્રિયા છે જેમાં આપાત કોણ છે, આ પરાવર્તન કોણ છે, આ ધ્રુવીભવન કોણ છે. તો અહીંયા ખાસ ધ્યાનથી યાદ રાખવાનું છે કે જ્યારે પારદર્શક પદાર્થની સપાટી પર પરાવર્તિત કિરણ જ્યારે સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય, તલ ધ્રુવીભૂત એટલે કોઈ પણ એક જ દિશામાં દોલન કરે ધ્રુવીભૂત તરંગો, ધ્રુવીભૂત પ્રકાશ, ત્યારે માધ્યમના ધ્રુવીભવન કોણના ટેન્જેન્ટનું મૂલ્ય વક્રીભવનાંક જેટલું હોય, એટલે n = tan θp. એટલે આપણે આ જે છે ને થીટા પી તરીકે લખીશું, અને આપણે થીટા આઈ તરીકે લખીશું, અને આપણે થીટા આર તરીકે લખીશું. આપણી પાસે આ એક બ્રુસ્ટરના નિયમનું સૂત્ર છે. આપણી પાસે ક્રાંતિકોણનું સૂત્ર હતું sin c = 1/n, અને n બરાબર તમે આ કિંમત મૂકી દો. તો અહીંથી પણ તમે આ ક્રાંતિકોણના થિયરીને આ રીતે સેટઅપ કરી શકો છો. ક્રાંતિકોણની થિયરીને આ રીતે સેટઅપ કરી શકાય. સંપૂર્ણપણે તલ ધ્રુવીભૂત એટલે આવો જે પ્રકાશ આપાત કરીએ છીએ, એમાંથી આવો પ્રકાશ પરાવર્તન પામે અને સંપૂર્ણ તલ ધ્રુવીભૂત કહેવાય. પણ મેજોરિટી સંપૂર્ણ તલ ધ્રુવીભૂત તો નહીં થવાની, અમુક ટકા, એટલે મેજોરિટી કિરણો સિંગલ દિશામાં ગતિ કરે એવી વાત કરવાની થાય. બરાબર. ઓકે, તો આ છે તમારી ધ્રુવીભવનની પ્રક્રિયા. એમાં 2 ટોપિક છે. 2 ટોપિક સિવાય બીજો કોઈ ટોપિક છે નહીં, એટલે આપણે એને આ 2 ટોપિકથી જ ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ચાલો આગળ એના દાખલા તરીકે લઈએ. આજના લેક્ચરમાં ધ્રુવીભવનને સમજીશું. આવતીકાલના લેક્ચરમાં જૂના વર્ષના બધા જ દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું, જે સારા મેથડના હશે. રાઈટ. લગભગ નેક્સ્ટ લેક્ચરમાં, એની પછીના વીકમાં આપણે ગુજસેટ સિરીઝ અને નીટ સિરીઝ શરૂ કરીશું. જેને જૂના વર્ષના પેપર સોલ્યુશન કરવાના હોય એ બધા જોઈન થવાનું કહી દીધું, જેની ઈચ્છા હોય તે. ઓકે, હવામાંથી કાચ પર ખાલી જગ્યા ખૂણે પ્રકાશ આપાત કરતા પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય છે. તો તલ ધ્રુવીભૂત શબ્દ આવે એટલે આ સૂત્ર છે n = tan θp. ધ્રુવીભવન કોણ અને પરાવર્તનના નિયમ બંને સમાન છે. જેમ આપણી પાસે I = R છે, આપાત કિરણ અને વક્રીભૂત કોણ બંને સમાન છે, આપાત કોણ અને વક્રીભૂત કોણ સમાન છે, એમ આ પરાવર્તન કોણ, આપાત કોણ અને પરાવર્તન કોણ પરાવર્તનના નિયમમાં સમાન લઈએ છીએ, તો એના બરાબર θp પણ લઈ શકાય. તો n = tan θi, તો I = tan 1
એન. તો સંપૂર્ણ તલ ધ્રુવીભૂત કરવા માટે આપણે એક વસ્તુ કરી શકાય કે માધ્યમનો વક્રી ભવનાંકનો ટેન્જન્ટ લો અને એ ખૂણે તમે આપાત કરો તો કિરણ સંપૂર્ણપણે તલ ધ્રુવીભૂત થઈ જશે. કિરણ સંપૂર્ણપણે તલ ધ્રુવીભૂત ઓટોમેટિક થઈ જશે. આગળ કાચનો વક્રી ભવનાંક 1.6 છે. પાણીનો વક્રી ભવનાંક 1.33 છે. તો પાણીમાંથી કાચમાં કિરણને જવા માટે ધ્રુવીભવન કોણ કેટલું? થીટા પી બરાબર ખાલી જગ્યા પાણીમાંથી કાચમાં. તો આપણે છે tan થીટા પી ઇઝ ઇક્વલ ટુ n છે, જ્યાં n એ માધ્યમનો સાપેક્ષ વક્રી ભવનાંક, એટલે પાણીમાંથી કાચમાં જાય છે એટલે કાચનો વક્રી ભવનાંક ભાગ્યા પાણીનો વક્રી ભવનાંક. 1.6 ભાગ્યા 1.33. તો આનો જવાબ છે 1.20. તો થીટા પી બરાબર tan ઇન્વર્સ 1.2. tan 45 એટલે 1, એના ઉપરનો ખૂણો છે એટલે કંઈ વધવાનો, એટલે એવરેજ 50 ડિગ્રી જેવો છે. એવરેજ 50 ડિગ્રી જેવો છે. રેડી? આગળ પ્રકાશનો વેગ હવામાં 3 × 10⁸ મીટર/સેકન્ડ અને કાચમાં 2 × 10⁸ મીટર/સેકન્ડ છે. તો કાચ માટે ધ્રુવીભવન કોણ કેટલો? રેડી? તો આપણી પાસે માધ્યમના વક્રી ભવનાંકનું સૂત્ર છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા આપેલા માધ્યમમાં પ્રકાશનો વેગ ઇઝ ઇક્વલ ટુ tan થીટા પી. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગનું સૂત્ર છે 3 × 10⁸. આનું સૂત્ર છે 2 × 10⁸ની કિંમત લખી. તેનો જવાબ આવે 1.5. તો થીટા પી બરાબર tan ઇન્વર્સ 1.5. તો થીટા પી શોધો તો 45 કરતાં મોટી કિંમત છે, એટલે આવી રીતે મળશે. આકૃતિમાં આવી રીતે દર્શાવેલું છે કે સ્લેબ ઉપર કોઈ પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ અને કંઈક વક્રીભૂત થાય છે. તો આ ખૂણો I છે, આ થીટા પી છે, આ ખૂણો 90 છે અને આ ખૂણો R છે. વક્રીભૂત. તો આપણે વક્રીભૂત કોણ મેળવવાનો છે? વક્રીભૂત કોણ R. ખાલી માધ્યમનો વક્રી ભવનાંક 1.55 આપેલો છે, બીજું કશું આપ્યું નથી. તો માધ્યમના વક્રી ભવનાંક પરથી tan થીટા પી મળી ગયું છે. થીટા પી બરાબર tan ઇન્વર્સ 1.55. tan ઇન્વર્સ માટે 1.55ની કિંમત આવે છે 57 ડિગ્રી 10 કળા. અહીંથી આટલો ખૂણો 180 થવાનો, એમાં થીટા પી આવી જવાનો, 90 આવી જવાનો અને R આવી જવાનો. તો થીટા પી વત્તા 90 વત્તા R બરાબર 180. તો R બરાબર કિંમત જે આપણને મળે છે, સાદરૂપ આપો એટલે થીટા પીની કિંમત મૂકવાની છે અને સાદરૂપ આપવાનું છે. તો જવાબ મળે છે 32 ડિગ્રી 50 કળા.
આરની કિંમત મળે છે 32 ડિગ્રી અને 50 કળા. 180 બરાબર થીટા પી વત્તા 90 વત્તા આર, એના પરથી સાદુરૂપ મળે. રેડી? ઓકે. એક પોલરાઇડ દગક સાથે 45ના ખૂણે I0 તીવ્રતાવાળા પ્રકાશ પર આપાત કરવામાં આવે છે. તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ખાલી જગ્યા. પોલરાઇડ શબ્દ આવે અને દગક શબ્દ આવે તો એની પાસે આપણી પાસે માલસના નિયમનું એક જ સૂત્ર છે, I0 cos સ્ક્વેર થીટા. ઇનિશિયલ તીવ્રતા I0 છે અને થીટા માટે 45 ડિગ્રી છે. સાદુરૂપ આપો તો જવાબ આવે I0/2. જવાબ આવે છે I0/2. રેડી? સામાન્ય ગ્લાસ કાચના ચોસલા પર પોલરાઇઝિંગ કોણે આપાત કરતા? બાવીસ ડિગ્રી જેટલું વિચલન અનુભવે છે. તો વક્રીભૂત કોણ ખાલી જગ્યા. આકૃતિમાં ડેટા આ રીતે આપેલો છે, ખાસ ધ્યાનથી. વિચલન કોણ 22 ડિગ્રી આપેલો છે. આ વક્રીભૂત કોણ છે. ઓકે, અને આ ખૂણો 90 છે. ખૂણો I અને થીટા પી તો બંને સમાન થવાના. તો આ જે એંગલ છે, આ એંગલને આખો એંગલ, બંને અભિકોણો થવાના. આ એંગલ અને આ એંગલ અભિકોણ. તો થીટા પી બરાબર R વત્તા 22. અને અહીંથી આટલો ખૂણો 180 થવાનો. તો 180 બરાબર થીટા પી વત્તા 90 વત્તા R, જેમાં થીટા પી બરાબર R વત્તા 22 ડિગ્રી મૂકી દો, 90 મૂકી દો, R મૂકી દો. તો R આપણને મળે 34 ડિગ્રી. તો R આપણને મળે 34 ડિગ્રી. ચાલો, એકબીજા પર મૂકેલા પોલરાઇઝર પર અદ્રવીભૂત પ્રકાશ આપાત થાય છે.
તો બંને પોલરાઇઝર વચ્ચે કેટલો ખૂણો હોવાથી પારગમન પામતા પ્રકાશની તીવ્રતા આપાત પ્રકાશની તીવ્રતા કરતાં 1/3 જેટલી મળે. વાત એવી છે કે આ જે અદ્રવ્યભૂત પ્રકાશ છે આપણો, એમાંથી પહેલા પોલરાઇઝરમાં કંઈક આવી રીતે કિરણો નીકળતા હશે એવી વાત કરીએ, અને પછી આ પોલરાઇઝરનો જે આ અક્ષ છે એની સાથે આ પોલરાઇઝરને આવી રીતે ગોઠવીએ, કંઈક આ બે વચ્ચેનો ખૂણો એડજસ્ટ કરવાની વાત છે. તો અહીંયા મળતા પ્રકાશની તીવ્રતા 1/3 જેટલી છે એવું કહે છે. ખૂણો આપણે એડજસ્ટ કરવાનો છે. જેટલી વાર પોલરાઇઝર મૂકો એટલી વાર તમારે I બરાબર I0 cos સ્ક્વેર થીટા વાપરવાનું. તો પહેલાં આના માટે આ પોલરાઇઝર માટે I બરાબર I0 cos સ્ક્વેર થીટા વાપરીએ આના માટે. તો આની તીવ્રતા I0 છે, અહીંયા નીકળીને I1 કરી દઈએ તો આ જે મળે ને I1 મળે, અને જે I2 છે અહીંયાથી નીકળે છે એ મૂળ તીવ્રતાના 1/3 જેટલી, તો I0/3 જેટલી મૂળ તીવ્રતાના 1/3 જેટલી છે. રેડી? અહીંયા ખૂણો આપેલો નથી, પહેલા પોલરાઇઝરનો ખૂણો છે થીટા બરાબર 45 છે, તો I0 cos સ્ક્વેર 45. તો અહીંયા જવાબ I0/2 બરાબર I1. હવે આ પોલરાઇઝર માટે I2 બરાબર I1 cos સ્ક્વેર થીટા, થીટા મેળવવાનો છે. I2 બરાબર I0/3, I1 બરાબર I0/2 આવ્યો આપણી પાસે cos સ્ક્વેર થીટા. તો આમાંથી થીટાને સૂત્ર કરતા બનાવો, I0 કેન્સલ થઈ જવાના, થીટાને સૂત્ર કરતા બનાવીને સાદરૂપ આપશો તો જવાબ આવે છે 35.3 ડિગ્રી. જવાબ આવશે 35.3 ડિગ્રી. રેડી? કોઈ એક માધ્યમ માટે ધ્રુવીભવન કોણ 60 છે. તેના માટે ક્રાંતિ કોણ કેટલું? તેના માટે ક્રાંતિકોણ ગણવાની વાત છે. તો ક્રાંતિકોણ માટે ધ્રુવીભવન કોણ માટે આ સૂત્ર છે આપણી પાસે, n = tan θp. ધ્રુવીભવન કોણ 60 છે તો જવાબ આવે 1/√3, અને sin c બરાબર 1/n છે તો 1/1/√3 એટલે √3. તો c બરાબર sin ઇનવર્સ √3. c બરાબર sin ઇનવર્સ √3. આગળ, ટુર્મેલીની પ્લેટ ઉપર તલ ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરીએ છીએ.
આ પ્રકાશ જે આપાત કરીએ છીએ દ કક્ષ સાથે વિદ્યુત ક્ષેત્રના સદિશના દોલનો 45 ડિગ્રીનો ખૂણો રચે છે. અને ઈ સદિશોના પ્રારંભિક અને અંતિમ પ્રકાશના તીવ્રતાના મૂલ્યો ટકાવારીમાં ગણવાના છે. ટુર્બેનની પ્લેટ છે, પોલરાઇડર છે, તો I બરાબર I0 cos સ્ક્વેર થીટા આપણને ખબર છે ને, થીટા બરાબર 45 મૂકી દો તો I0/2 થાય. તો I/I0 બરાબર 1/2. તો આની ટકાવારી પ્રમાણે જો આ રીતે સાદુરૂપ આપો I0/I/I0 ગુણ્યા 100. રેડી? તેનું સાદુરૂપ આપો તો 50% જવાબ આવે. સાદુરૂપ જાતે આપવાનો પ્રયત્ન કરજો, જવાબ આવશે 50%. બીજો એક દાખલો છે 5 પોલરાઇડરને એકબીજાને સ્પર્શે તે રીતે ગોઠવીને એક તંત્ર બનાવ્યું છે. દરેકની સમાન અક્ષને એક પછી એક પોલરાઇડ સાથે 60નો ખૂણો આપવાનો છે દર વખતે 5 માટે. તો છેલ્લા પોલરાઇડમાંથી નીકળતા પ્રકાશની તીવ્રતા પહેલા પોલરાઇડની પ્રકાશની તીવ્રતાનો કેટલામો ભાગ હશે? એટલે આપણે I બરાબર I0 cos સ્ક્વેર થીટા 5 વાર વાપરવા પડે. આ 5 વાર ન વાપરવા હોય તો એની શોર્ટકટ છે I બરાબર I0/2 cos સ્ક્વેર થીટાની 4 I0/2 cos સ્ક્વેર 60ની 4. રેડી? સાદુરૂપ આપશો તો I0/512 મળશે. cos સ્ક્વેર 60 એનો સ્ક્વેર અને એની 4. રેડી? cos 60 એટલે 1/√2 અને એનો સ્ક્વેર એટલે 1/2 એનો સ્ક્વેર 1/4. 1/4ની 4 સાદુરૂપ આપણે જવાબ કંઈક આ રીતે મળશે. આ શોર્ટકટ છે, ખાસ ધ્યાનથી 5મા પોલરાઇડ માટે 4. આ પછી I બરાબર I0 cos સ્ક્વેર થીટા 5 વાર વાપરવા પડે. એ પ્રમાણે પણ સાદુરૂપ મળી શકે છે. રેડી? ચોક્કસ માધ્યમ માટે ક્રાંતિ કોણની કિંમત છે sin ઇન્વર્સ 3/5. તો તે માધ્યમ માટે ધ્રુવીભવન કોણ ખાલી જગ્યા sin c બરાબર કંઈક આવી રીતે છે. તો sin c બરાબર 3/5 એટલે આ છે વક્રીય ભવનાંકની કિંમત 5/3 થાય. તો n is equal to tan theta p. n is equal to tan theta p. તો theta p પર tan inverse n, tan inverse 5/3.